ગાઈસ આજે અમારે નરાબેટ જવાનું છે. અમે તૈયાર થઈ ગયા છીએ. અમે ઘરેથી અમે નીકળવાનું છે. અમે બોરુથી નીકળી ગયા છીએ. હવે સુજન લઈને તમને બતાવીશું. અમે તમને હવે સુજન લઈને બતાવીશું. અમારા ફોન વગર બધા તો મિત્રો અમે આવી ગયા છીએ. મારા બેસવાનું મંદિર જોઈ શકો છો. અમે જ્યાં જશે તમને બધી વસ્તુ દેખાડશે. તમે દેખી રહ્યા છો કે આ નરેશ્વરી માતાનું મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ નરેશ્વરી માતાનું મંદિર છે. તમે મારી પાછળ જોઈ શકો છો શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. તેમાંથી ઝરણો પડી રહ્યો છે. ચલો આપણે મંદિરની ચાવી કોરા ખોલી લઈએ. ચલો તમે આ બધું જ બતાવો. બધું ખોલે છે. તમને હવે હું એક પાર્કમાં લઈ જઈશ તો તમે જોઈ શકો છો. હું હવે તમને પાર્કમાં લઈ જઈશ. જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે. તો આ બાજુ છે શંકર ભગવાનની મોટી મૂર્તિ. તમે અહીંયા આવ્યા જશો. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલી વિશાળ મૂર્તિ છે અહીંયા. શિવલિંગના ઉપરથી ઝરણો પડી રહ્યો છે. તમે શંકર ભગવાનની મૂર્તિ જોઈ શકો છો. ઉપરથી પણ ઝરણા પરથી પણ પાણી આવી રહ્યું છે. તો તમને હવે હું એક શંકર ભગવાનની ગુફામાં લઈ જઈશ. તમને એ ગુફા દેખાડું. ચાલો તમને દેખાડું. ગુફામાં જઈ રહ્યા છે. ચલો આ તમે દેખી શકો છો. તમે બધા દેખી શકો છો આ બધા ઋષિ મુનિઓની મૂર્તિઓ છે. તમને બધાને એક મંદિર દેખાવા લઈ ગયા છે. નરેશ્વરી માતાનું જૂનું મંદિર છે. ત્યારે દેખાવ
તમને કોઈ ખબર નહીં પડતી મારે તમે દેખી શકો છો આ કુલદીપ વન છે હેલો હા લોટ મદદ કરે નરેશ્વરી માતાનો ઇતિહાસ અહીં કરેલું છે તમે જોઈ શકો છો કાઢી લે એમને કોઈ રોટલો કાઢી દે